ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના લેક્ચર ની અંદર જીનીટ એડવાન્સ માં શું કરવાના છે? ચેપ્ટર નંબર 1 સોલિડ સ્ટેટ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ડેન્સિટી ને રિલેટેડ ઇક્વેશન જોયું હતું, રાઈટ? તો જે ડેન્સિટી ને રિલેટેડ ઇક્વેશન જોયું હતું એના જ રિલેટેડ બીજા એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે. ધેટ મીન્સ કે ઇલુસ્ટ્રેશન નંબર 24 આજે આપણે સોલ્વ કરવાના છે. તો આજના લેક્ચરમાં મોસ્ટ ઓફ બધા આપણે ડેન્સિટી ને રિલેટેડ, ઘનતા ને રિલેટેડ ઇલુસ્ટ્રેશન જોવાના છે, જેથી તમારો ઘનતાને રિલેટેડ ટોપિક કવર થઈ જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ રકમ શું આપી છે બેટા? કે કોપર હેઝ ધ FCC crystal structure, right? Copper has the FCC crystal structure. એટલે કહેવા શું માંગે છે કે કોપર ધાતુની રચના FCC ના બંધારણ મુજબ થયેલી છે, right? And also assuming an atomic radius of 130 picometer for copper atoms. કોપરના જે કઈ પરમાણુ હશે એ ભલે FCC રચના ધરાવતા હોય, પણ એ કોપરનો પરમાણુની તમારે ત્રિજ્યા ધારી લેવાની છે કે 130 પિકોમીટર જેટલી છે. તેમજ શું આપેલું છે બેટા? કોપરનું વજન આપેલું છે 63.54 એટોમિક વેઇટ આપેલો છે. તો આ થઈ ગઈ રકમ. હવે માંગ્યું છે શું? તો એને ચાર વસ્તુ માંગી છે. એ ચારે ચાર વસ્તુને આપણે વન બાય વન ફાઇન્ડ આઉટ કરીએ. ફોર એક્ઝામ્પલ, વોટ ઇઝ ધ લેન્થ ઓફ યુનિટ સેલ ઓફ કોપર? કોની માંગી છે? કોપર. હવે એવું કહે છે વોટ ઇઝ ધ લેન્થ, લેન્થ એટલે ધારની લંબાઈ a. કોપરના સ્ફટિકની અંદર જે ધારની લંબાઈ a આવે ને એ તમારે શોધવાની છે. હવે આપેલી માહિતીનો ઉપયોગ કરશું અને FCC બંધારણ છે. કયું બંધારણ છે બેટા? કે FCC નું બંધારણ હોવાના કારણે તમે સારી રીતે જાણો છો કે A અને R નું રિલેશન શું થાય. FCC ની અંદર હંમેશા A અને R નું રિલેશન થશે A is equal to 2√2 R and R is also given here. Yes or no? So R ની વેલ્યુ મૂકો અહીંયા 130 multiply by 2 into √2. That means કે આન્સર તમારો આવશે 367.64 પિકોમીટર. હવે અહીંયા ડેન્સિટી છે અને ઘનતાના દાખલા ગણવાના છે. તો એક વાત રિમેમ્બર રાખજો ઓલવેઝ કે આન્સર તમે પિકોમીટર માં આપી શકો, પણ આગળ દાખલો ગણવો હોય તો એ હંમેશા શેમાં રહેવો પડે? સેન્ટીમીટરમાં. તો ધારની લંબાઈને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો એટલે કે પિકોમીટર માંથી સેન્ટીમીટરમાં આવશે એટલે 3.67 થઈ જશે અને 10⁻8 સેન્ટીમીટરમાં આવી જશે. તો આ ધારની લંબાઈ પિકોમીટરમાં પણ છે અને સેન્ટીમીટરમાં પણ છે. એટલે એક તરફી જોજે ને તો આ ચાર પ્રશ્ન છે ને એ આપણા ચાર MCQ બની શકે. ચાર પ્રશ્ન એ આપણા ચાર MCQ બની શકે. તો પહેલો MCQ એનો પૂરો થઈ ગયો. બીજો, વોલ્યુમ ઓફ યુનિટ સેલ. હવે ધારો કે એ પૂછવાના બદલે તમને એક્ઝામમાં વોલ્યુમ પૂછી કાઢે તો ઈઝી જ છે. કેમ? તો કે એ શોધાઈ ગયો તો એનો ક્યુબ એટલે જ વોલ્યુમ થાય. એનો ક્યુબ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ધારી લંબાઈ તો એ જ હોય, તો એટલે એનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ. અને એનો ક્યુબ કરવો મતલબ કે અહીંયા જે આપેલી સેન્ટીમીટરની લેન્થ હતી એ 3.67 ગુણ્યા 10⁻8 નો શું કરો? ઘન કરો. એટલે ઓટોમેટિક સેન્ટીમીટર નો શું થઈ જાય બેટા? ક્યુબ. આનો સાદુરૂપ આપશો તો 49.43 ગુણ્યા 10⁻24 સેન્ટીમીટર ક્યુબ મળશે. ખ્યાલ આવી ગયો બાળકો? તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 2 કે જેની અંદર તમારે વોલ્યુમ ઓફ યુનિટ સેલ એટલે કે એકમ કોષનું કદ શોધવાનું હતું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે, હાઉ મેની એટમ્સ ઇન કોપર યુનિટ સેલ. કોપરની જે રચના થાય છે એની અંદર એના પરમાણુ કેટલા છે? ઓબ્વિયસલી કોપરનો એકમ કોષ કઈ રચના ધરાવે છે? FCC. અને FCC ના બંધારણમાં તમે સારી રીતે જાણો છો ચાર એકમ કોષ ચાર પરમાણુ જોઈએ. એક એકમ કોષ બનાવવા કેટલા પરમાણુ જોઈએ? 4. FCC માટે ઓલવેઝ 4 પરમાણુ જોઈએ. તો દાખલો ગણવાનો ન હોય, ડાયરેક્ટ જવાબ આપી દેવાનો. કેટલા થાય બેટા? 4. લાસ્ટ and most IMP, ડેન્સિટી ઓફ કોપર. યસ, as we know, શું આપણે જાણીએ છીએ કે ડેન્સિટી ને તમે રો વડે પણ દર્શાવી શકો, અધરવાઇઝ સ્મોલ d વડે પણ દર્શાવી શકો. પણ એના બરાબર શું થાય? તો એના બરાબર z. z મતલબ પરમાણુની સંખ્યા. એટોમિક વેઇટ. એટોમિક વેઇટ એને આપેલો છે 63.54. એને જેને આપણે એવોગેડ્રો નંબર કહીએ છીએ અને 1 ક્યુબ મીન્સ વોલ્યુમ. તો બધી વસ્તુ શોધી જ છે. વેલ્યુ અંદર પુટ કરો
તો તમને ઘનતા કંઈક મળશે આટલી 8.54 ગુણ્યા શું લખ્યું છે કે એકમ લખ્યું છે. એકમ ખાસ ધ્યાન રાખવાનો, ડેન્સિટી નો એકમ હંમેશા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ માં આવતો હોય છે. હા, પછી તમે ઓપ્શન અલગ અલગ એકમોમાં આપ્યા હોય તો ત્યારે તમારે એકમ ફેરવીને પણ ચકાસવું પડે કે કયો તમારો સાચો જવાબ છે. ક્લિયર બેટા? તો અહીંયા ઇલિસ્ટ્રેશન નંબર 24 કમ્પ્લીટ થઈ ગયો છે. જો તમને ન સમજાયું હોય તો તમે બેક કરીને પાછો સાંભળી શકશો. ક્લિયર? ચલો નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન તરફ જઈએ. ઓકે બાળકો, તો નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન શું કહે છે? ક્વેશ્ચન નંબર 25 ધ્યાનથી સાંભળજો. અ મેટાલિક એલિમેન્ટ્સ એટલે કે એક ધાત્વિય તત્વ છે exist as a cubic lattice, એટલે કે એક CCP ની રચના પ્રમાણે જોઈએ ને તો ક્યુબિક લેટાઇસ છે. ઓકે, આગળ each edge of the unit cell is 2.88 angstrom. હવે એક તમારો ક્યુબિક બંધારણ વાળી રચના ધરાવતો ધાતુ તત્વ છે. એ ધાતુ તત્વની જે ક્યુબિક રચના છે એમાં ધારની લંબાઈ એને એંગસ્ટ્રોમ માં આપી છે. હવે એંગસ્ટ્રોમ એટલે તમે સૌ કોઈ જાણો છો 10 મીટર. સેન્ટીમીટર માં કરું તો 10-8 સેન્ટીમીટર. આનો મતલબ થાય એંગસ્ટ્રોમ. હવે ડેન્સિટી પણ ગિવન છે. એ જે યુનિટ સેલ આપ્યો છે એની ડેન્સિટી કેટલી આપી છે? 7.20 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો શોધવાનું શું છે? હાઉ મેની યુનિટ સેલ પ્રેઝન્ટ ઇન 100 ગ્રામ ઓફ ધેટ મેટલ્સ. એટલે જે મેટલની રચના ક્યુબિક સ્ટ્રક્ચર છે એ મેટલનો જો હું 100 ગ્રામ વજન લઉં તો એમાં કુલ એકમ કોષ કેટલા હશે? તો શોર્ટમાં કહો તો 100 ગ્રામ ની અંદર તમારે એકમ કોષો ગણવાના છે. ક્લિયર? ઓકે, તો હવે ગણવા માટે તમે શું કરશો? તો સૌપ્રથમ આપણને આપેલું શું છે? એક ધારની લંબાઈ એ આપી છે. તો એના આધારે પહેલા કદ ગણો. શું ગણો? કદ. કદ શા માટે ગણવાનું એ તમને એન્ડમાં ખબર પડશે કે આ ગણ્યું શા માટે. તો પહેલા તો વોલ્યુમ ઓફ યુનિટ સેલ ગણો. કદ એ આપ્યો તો એનો ક્યુબ કરી નાખો. તો એનો ક્યુબ એટલે કોનો ક્યુબ થાય? 2.88 એંગસ્ટ્રોમ નો ક્યુબ થશે બેટા. 2.88 એંગસ્ટ્રોમ માં મેં તમને કીધું એંગસ્ટ્રોમ ની વેલ્યુ કેટલી મૂકવાની? 10⁻8 સેન્ટીમીટર. હવે 10⁻8 નો ક્યુબ શું થાય? 10⁻24 ઘાત થઈ જાય. 2.88 નો ક્યુબ કેટલો થાય? 23.9. એટલે ઓટોમેટિકલી તમારી એંગસ્ટ્રોમ માં આપેલી લેન્થ હવે કદમાં કન્વર્ટ થઈ ગઈ. તો વોલ્યુમ V મળી ગયું તમને? યસ ઓર નો? જે ધાતુ તત્વની તમને ક્યુબિક રચના આપી છે એની લંબાઈ પરથી આપણે એનું કદ મેળવ્યું. એટલે એક એકમ કોષનું કદ મળ્યું બેટા. ખબર પડી? કોનું મળ્યું? એક એકમ કોષનું કદ મળ્યું. તો હવે આપણે કોનામાં જોશું? 100 ગ્રામ ની અંદર શું કરશું? કદ શોધો. તો તમને બીજો એક એકમ કોષનું કદ આટલું થતું હોય તો 100 ગ્રામ એ કોષમાં એ રહેલા કદના આધારે કેટલા એકમ કોષ થાય એ રીતે આપણે શોધવાના છીએ. તો એક એકમ કોષનું કદ કંઈક આપણને આટલું મળ્યું છે. તો હવે આપણે બીજું સૂત્ર ઉપયોગ કરશું. કયું? તો કે ડેન્સિટી વાળું, ઘનતા વાળું. યાદ છે? ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ, માસ બાય વોલ્યુમ. હવે હું વોલ્યુમ ને કરતા કરી લઉં, ડેન્સિટી નીચે જાતો. કેમ? કે મને બીજો ઓપ્શન આપ્યો છે ડેન્સિટી નો. તો કઈ વાંધો નહીં, બીજું સૂત્ર મેળવી લીધું. V ને કરતા કરો, માસ આપ્યું છે 100 ગ્રામ એન્ડ ડેન્સિટી આપી છે 7.20 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. એટલે ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જાય અને સેન્ટીમીટર ક્યુબ ક્યાં છે બેટા? અંશમાં. તો 100 ના છેદમાં 7.20 કરીશ ને તો જવાબ મને મળશે 13.9 સેન્ટીમીટર ક્યુબ. તો બાળકો તો બે કદ મળ્યા. એક આપણને એક એકમ કોષનું કદ મળ્યું અને એક આપણને મળ્યું 100 ગ્રામ ને રિલેટેડ. તો બે કદ મળ્યા તો શું થાય? બે કદોના આધારે તમે ટોટલ એકમ કોષોની સંખ્યા ગણી શકો. કઈ રીતે? એક એકમ કોષનું કદ આટલું હોય તો આટલા કદે કેટલા એકમ કોષ થાય? ત્રિરાશિ મૂકો તો તમારો જવાબ કઈ રીતે આવશે? કે 100 ગ્રામે કેટલો છે? 13.9 અને એક એકમ કોષ કેટલો છે? 23.9 ગુણ્યા 10⁻24. આ બે નો ગુણોત્તર લેશો તો છેદમાં રહેલો સેન્ટીમીટર ક્યુબ અને અંશમાં રહેલો સેન્ટીમીટર ક્યુબ કેન્સલ. આ બે નું સાદુરૂપ આપો તો તમને જવાબ મળશે 5.82 ગુણ્યા 10⁻23 એકમ કોષ. તો મિત્રો જ્યારે પણ એકમ કોષ શોધવાનું કે પછી કોઈ વજન આપ્યું હોય 100 ગ્રામ કે પછી ક્યારે કોઈ કીધું 1 મોલ માં શોધો, 2 મોલ માં શોધો, તો હંમેશા યાદ રાખજો તમારે શું કરવાનું? જો ડેન્સિટી આપેલી હોય તો બેના કદ મેળવી લેવાના. એક તો ડેન્સિટી પરથી કદ મળશે ઘનતાના સૂત્ર પરથી, અને બીજું જે ધારની લંબાઈ એ આપી છે એનો ક્યુબ કરશો. આમ બેના વોલ્યુમનો ગુણોત્તર લેતા તમને કુલ એકમ કોષ મળશે બેટા. ખ્યાલ આવી ગયો?
ઓકે, નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર, ક્વેશ્ચન નંબર 26 શું કે છે? તો એ જે રકમ આપી છે એનો શોર્ટ ડેટા મેં લખી નાખ્યું છે અહીંયા કે તમને NaCl નું બંધારણ આપ્યું છે. કોનું બંધારણ આપ્યું છે બેટા? તો કે NaCl સોડિયમ ક્લોરાઇડ નું બંધારણ આપ્યું છે અને સાથે સાથે એની ડેન્સિટી આપી છે, ઘનતા 2.165, રાઈટ? હવે એવું કહે છે કે આની લેન્થ શું થાય? વોટ વુડ બી ધ એજ લેન્થ ઓફ યુનિટ સેલ? એટલે કહેવાનો અર્થ એવો છે કે તમને અહીંયા 2.165 ઘનતા વાળો એક એકમ કોષ આપ્યો છે જે સોડિયમ ક્લોરાઇડ નો છે અને એના માટે ધારની લંબાઈ a શોધવાની છે, રાઈટ? અને પછી આગળ બીજો પણ દાખલો આપ્યો છે કે 1 મોલ NaCl લઉં તો એના ડાયમેન્શન શું થાય? 1 મોલ NaCl ના ક્યુબ ના ડાયમેન્શન શું થાય? તો એ ક્યુબ ડાયમેન્શન માં શું આવે બેટા? એક જ વસ્તુ આવે ડાયમેન્શન માં, તો ધારની લંબાઈ a. તો ધારની લંબાઈ a 1 મોલ માં કેટલી થાય? તો આપણે બે દાખલા ગણશું. પહેલા તો તમને શું આપ્યું છે બેટા? NaCl નું બંધારણ. મિત્રો NaCl નું બંધારણ FCC છે અને એમાં આપી છે તમને ડેન્સિટી. ડેન્સિટી નું સૂત્ર તમે સૌ કોઈ જાણો છો. ડેન્સિટી બરાબર થાય Z ઇન્ટુ એટોમિક વેઇટ છેદમાં એવોગાડ્રો નંબર a ક્યુબ. હવે આપણે આમાં શોધવાનું શું? બધી વસ્તુ આપેલી છે, a નથી આપ્યો અને આમ તો a શોધવાનો જો. પહેલો દાખલો હવે a શોધવાનો છે તો એને કરતા કરો તો a ક્યુબ ને કરતા કરો તો ડેન્સિટી ક્યાં છે બેટા? છેદમાં. તો કંઈક આ પ્રકાર સૂત્ર બની જાય. હવે વેલ્યુ મૂકો. તો a ક્યુબ ના a ક્યુબ, ચલો z એટલે શું? તો કે પરમાણુની સંખ્યા હોય છે. તો FCC માં પરમાણુની સંખ્યા થાય 4. એટોમિક વેટ ઓબ્વિયસલી NaCl નો એટોમિક વેટ કેટલો થાય? તો કે NaCl નો બે ક્લોરીન અને સોડિયમ નો ભેગો કરશો તો 58.5 થશે. તો મૂક્યો જ છે બેટા મેં. છેદમાં ડેન્સિટી. ડેન્સિટી કેટલી આપણે આપી છે? 2.165. મૂકી દો. એવોગાડ્રો નંબર કેટલો? 6.022 × 1023. હવે આનું સાદુરૂપ આપશો તો 1.79 10⁻⁻22 આવશે. હવે અહીં ક્યુબ છે, સામે જાય તો શું થાય? ઘનમૂળ નીકળે. પણ કોઈ દિવસ 22 નું ઘનમૂળ નહીં નીકળે. કેમ? જો કોઈ વસ્તુ 3 વડે ડિવાઈડ થાય એવી હોય, કેવી હોય બેટા? 3 વડે ડિવાઈડ થાય એમ હોય તો જ એનું ઘનમૂળ નીકળે. હવે કાં તો પછી આને 21 માં ફેરવો કાં તો 24 માં ફેરવો અને એ રીતે ફેરવીને પછી આનું ઘનમૂળ કાઢશો તો તમને ઘનમૂળ કંઈક આ રીતે મળશે 5.64 × 10⁻8 સેન્ટીમીટરમાં. તો આ થઈ ગઈ ધારની લંબાઈ a જે તમારે શોધવાની હતી. હવે એને બીજું પૂછ્યું પાછું કે 1 મોલમાં કેટલી? તો ફરીવાર આપણે ઘનતાનું સૂત્ર લેશું બેટા. 1 મોલમાં જો a શોધવું હોય તો ઘનતાનું સૂત્ર શું થાય? દળ ભાગ્યા કદ v. અહીં કદ v છે ને એ v ને હું કરતા કરી લઉં. જો મેં v ને કરતા કર્યો બેટા તો d નીચે જતો રહ્યો. યસ ઓર નો? v એટલે શું થાય? વોલ્યુમ. વોલ્યુમ એટલે શું થાય? a નો ક્યુબ. ઉપર શું આપ્યું છે? માસ. માસ તો આપણે ખબર જ છે 58.5 થાય. ઘનતા d આપી છે 2.165. તો આનો જે કઈ જવાબ આવે ને એનું ઘનમૂળ કાઢી નાખજો, કારણ કે a ક્યુબ છે તો સામે જાય છે તો ઘનમૂળ પાછું કાઢવું પડશે. એટલે ઘનમૂળ કાઢતા એનો જવાબ તમને રાઉન્ડ ફિગરમાં 3 સેન્ટીમીટર મળશે. તો આમ તમે 1 મોલ NaCl માં પણ ડાયમેન્શન શોધી લીધા અને ઘનતા અને જે કઈ બીજી માહિતી આપી હતી એના પરથી પણ ડાયમેન્શન a મેળવો. અહીં તમને બે દાખલા ભેગા આપ્યા હતા. ક્લિયર? આઈ હોપ કે બધાને દાખલા સમજાતા છે બાળકો. અને અહીં આપેલા બંને ઇલિસ્ટ્રેશન પણ કમ્પ્લીટ સમજાઈ ગયા છે. આજે આપણે દાખલા જ ગણવાના છે બેટા. ક્લિયર? તો આરામથી શાંત મગજથી શું આપ્યું છે, શું શોધવાનું છે એના પર વિચાર કરવાનો, પછી મેથડ થી એપ્લાય કરવાનું. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે બાળકો, નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 27. રકમ ખૂબ જ લાંબી છે એટલે મેં ડેટા લખી નાખ્યો છે ખાલી, પણ તો તમને સમજાવતો જશે કે તમારી પાસે એક આયનીય સંયોજન છે XY. તમારી પાસે શું આપ્યું છે? XY એક આયોનિક સોલિડ છે, આયનીય સંયોજન છે કે જેની રચના BCC છે. તમને જે વાંચો ને મોડ્યુલમાં રકમ તો એનો અર્થ આવો નીકળશે કે X અને Y એક આયોનિક ઘન પદાર્થ છે કે જેની રચના BCC માં થાય છે. હવે જ્યાં X ની અને Y ની રેડિયસ આપી દીધી છે, ત્રિજ્યાઓ. X અને Y માં X ની ધન આયની ત્રિજ્યા અને Y ની ઋણ આયની ત્રિજ્યા કંઈક આમ છે 1.10 અને 1.64 એંગસ્ટ્રોમ રિસ્પેક્ટિવલી. ધેટ મીન્સ કે અનુક્રમે X અને Y ની ત્રિજ્યાઓ કંઈક આવી છે. હવે એ કહે છે કે આ BCC ના બંધારણમાં જ જો હું ધન આયન X+ ની જગ્યાએ A+ મૂક દઉં, મતલબ ઓલરેડી જે અત્યારે X+ ધન આયન છે ત્યાં કોઈ બીજો ધન આયન મૂકવાની વાત કરે છે A+. યસ ઓર નો? તો તમે જાણો છો કે X હોય ત્યારે આયનિક સંયોજન કયું હતું? XY. તો હવે A એન્ટર થાય તો સંયોજન કયું બની જાય બેટા?
a પ્લસ y માઇનસ આ રકમનો સીધો સાદો અર્થ છે. તો હવે કેવા એવું માંગે છે જ્યારે પણ a અને y સંયોજન બને ત્યારે ઘનતા એની કઈક 3.932 બની જાય છે. તો શું તમે કહી શકો કે xy અને ay માં કયું સંયોજન વધારે આયોનિક હશે? પ્રશ્ન બહુ સારામાં સારો પૂછવો છે ને કે તમે કોઈ સંયોજનમાં તત્વને બદલી નાખો, ધન આયનોને બદલી નાખો તો પછી જે નવું સંયોજન મળે છે એ વધારે આયનીય છે કે જૂનું સંયોજન આયનીય છે? અને સાથે સાથે તમને બીજી બે વસ્તુ આપી છે કે આ જે નવું સંયોજન બન્યું તો બેના પરમાણ્વીય ભાર આપ્યા છે. શું આપ્યા છે બેટા? પરમાણ્વીય ભાર આપેલા છે એટોમિક માસ યુનિટમાં. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરશું ક્યાંથી? તો શરૂઆત આપણે કરશું એવી રીતે કે જેથી બધા આન્સર આપણા મગજમાં ક્લિયર થાય. તો ક્લિયર કરવા માટે શું કરશું? તો ક્લિયર કરવા માટે તમારે પહેલા તો બંને સંયોજન છે એમાં વધુ કોણ આયનીય? તો યાદ રાખજો મિત્રો, વધુ આયનીય એ છે કે જેનો ધન આયન ત્રિજ્યામાં નાનો છે. બોલું યાદ રાખજો. કેમ? તે ધન આયન અને ઋણ આયનમાં જો ધન આયનનું કદ કેવું હોય? નાનું હોય તો એ ઋણ આયન સાથે જોડાઈ જાય છે અને વચ્ચેનો બંધ બનાવે છે વધારે ધ્રુવીય. જેનો બંધ વધારે કેવો છે બેટા? ધ્રુવીય. તો વધારે ધ્રુવીય ક્યારે બને? તો આપણે અત્યાર સુધી એવું શીખ્યા છે કે કોઈ પણ બંધ ધ્રુવીય ત્યારે બને કે જેમાંનો એક આયન સૌથી વધારે મોટો હોય અને એક આયન સૌથી વધારે નાનો હોય તો બંને વચ્ચે ધ્રુવીય બંધ બનતો હોય છે. તો હું સાબિત કરીશ પહેલા કે કોણ ધ્રુવીય છે, કોણ ધ્રુવીયતામાં નાનો છે. ઓકે, અને એ સાબિત કરવા માટે હું જે વસ્તુ આપી છે એનો ઉપયોગ કરું છું. એટલે કે શરૂઆત કરું છું જે નવું સંયોજન બનાવ્યું કોણ? a અને y. મારી પાસે જૂના x અને y ની ડિટેલ તો છે, a અને y ની ડિટેલો મારે મેળવવી છે. તો a અને y માટે ઘનતાનું સૂત્ર શું થાય? ઘનતા બરાબર z into m છેદમાં a નો ક્યુબ into na. આ થઈ ગયું ઘનતાનું સૂત્ર. ઓકે, ઘનતા તમને ખબર છે કેટલી આપી છે? 3.932. એટલે ઘનતા બરાબર વેલ્યુ આપણે મૂકશું 3.932. ઓકે, તો z બરાબર કેટલા મૂકશું? તો કે આ કયા પ્રકારની રચના છે? BCC પ્રકારની રચના છે. એટલે કુલ પરમાણુ કેટલા થાય? 2. કુલ પરમાણુ કેટલા થાય? 2. પણ અહીંયા કોનો પરમાણુ છે કોનો નહીં એ હજી આપણને ખબર નથી. એટલે આપણે ઇન્ડિવિડ્યુઅલી વેલ્યુ મૂકશું ત્યાં. ઇન્ડિવિડ્યુઅલી વેલ્યુ મતલબ પરમાણુની સંખ્યા તો મૂકવાની અને વજન એ મૂકવાનો. એટલે કોનું હતું? તો કે a અને y સંયોજનનું છે. તો a અને y સંયોજન માટે a ના પરમાણુની સંખ્યા કેટલી છે સંયોજનમાં? a y માં તો a એક જ દેખાય છે તો જો મેં 1 મૂક્યું. ઓકે, પછી z into m એટલે એનું વજન કેટલું છે? તો 22 પ્લસ બીજું કયું સંયોજન એની સાથે છે? તો કે y ના પરમાણુની સંખ્યા પણ 1 ગુણ્યા y નું વજન 30. ખબડી? તો આ બેનો સરવાળો કરશો તો અંશ આવશે કંઈક તમારો 52. એટલે એવો ને છેદ તો ખબર જ છે એનો ક્યુબ રાખવાનો છે. યસ નો છેદમાં a ક્યુબ અને n એટલે એવોગાડ્રો નંબર. હવે જુઓ મિત્રો, સીધી વસ્તુ કહું તો ઘનતા બરાબર તમને વેલ્યુ આપી છે 3.932 તો એ મૂકી દો. હવે એ નથી આપ્યો તો એને ત્યાં જ આવવા દો, આને છેદમાં લાવો. જો લાવ્યા? આયા ના? તો એને કરતા કરી દીધો ક્યુબ ને અને છેદમાં જ દીધો 3.932. આનું સાદું રૂપ આપશો તો જે પણ કઈ જવાબ આવશે એ ઘાતાંકમાં છે મોટી અને એ તમારે આપવાનો છે અહીંયા એંગસ્ટ્રોમમાં. તો હું શું કરું? પહેલા તો આનું સાદું રૂપ આપી દઉં. આનું જે પણ કઈ સાદું રૂપ આવે એનું ઘનમૂળ કાઢીશ. એટલે ઘનમૂળ કાઢવા માટે શું કરશો? 1/3 કરશો, 1/3. તો એ ઘનમૂળ કાઢતા જે જવાબ મળે એને એંગસ્ટ્રોમમાં ફેરવજો. તો એંગસ્ટ્રોમમાં ફેરવશો એટલે જવાબ તમને મળશે a બરાબર 2.8 એંગસ્ટ્રોમ. હા મિત્રો, જવાબ કેટલો મળશે? 2.8 એંગસ્ટ્રોમ. આ તમારું a નું સાદું રૂપ આવશે. હું આપવા જઈશ તો ટાઈમ બગડશે એટલે તમને ડાયરેક્ટ કહી દઉં છું. ઓકે, ચલો એનું જેવું તમને સાદું રૂપ મળે તમારે આ બંધારણ યાદ રાખવાનું છે. કયું બંધારણ છે? BCC. અને તમે સારી રીતે જાણો છો કે BCC માં એક સૂત્ર આવે છે 2 ટાઈમ ધન આયન પ્લસ ઋણ આયનની ત્રિજ્યાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ √3a. √3a BCC ના સ્ટ્રક્ચર માટે. હવે એ શોધી કાઢ્યો છે તો એ મૂકી દો. કેટલો? 2.8 એંગસ્ટ્રોમ. અને આ બાજુ કોણ? ધન આયન ઋણ આયન. મિત્રો અહીં સંયોજન આપણું ay છે તો આ થશે r a ની ત્રિજ્યા, આ થશે r y ની ત્રિજ્યા. ક્લિયર? જો y આપી દીધો લો બેટા, પહેલેથી જ છે આપણી પાસે ત્રિજ્યા. y ની ત્રિજ્યા કેટલી છે? 1.64. તો મેં મૂકી દીધી 1.64 એંગસ્ટ્રોમ. ધન આયન મારે r a શોધવાનો છે. આગળ કેટલા છે? 2 ને જવા દે છેદમાં. તો અહીં જે મને સાદુરૂપ આપતા શું મળ્યું? 4.844. એમાં બે છેદમાં જવા દેવાના
તો જવાબ કેટલો આવશે? 2.422 2.422 એંગસ્ટ્રોમ. એમાંથી 1.164 બાદ કરી દો, સામે જાય તો ખાલી આર એ મળ્યો. આર એ કેટલો મળ્યો? આર એ જે ધન આયન છે એ તમને મળે છે 0.782. કેટલો મળ્યો મિત્રો? 0.782. અહીં ધન આયનની ત્રિજ્યાનું કદ ખબર પડી ગઈ ને તમને? 0.782 છે અને અહીંયા રહેલો તમારો ધન આયન x + 1.10. તો મોટો કોણ થયો? તો કે મોટો થઈ ગયો x. મોટો કોણ થયો બેટા? x થઈ ગયો. અને અહીંયા કોણ થયો? તો કે નાનો થયો a. હમણાં જ મેં તમને કીધું જે નાનો હશે, જો y તો બંનેમાં સરખા છે તો y ના કદ તો બંનેમાં સરખા હોય, તો હવે x ના કદ કેવા હોવો જોઈએ અથવા ધન આયન ના કદ કેવા હોવો જોઈએ? y બંને સંયોજનોમાં કોમન છે તો આ બાજુ ધન આયન એનો નાનો હોવો જોઈએ. જો નાનો મળે તો એ ધ્રુવીયતા દર્શાવે. તો આ બેમાં નાનો કોણ? a. એટલે a કોઈ સંયોજન બનાવે છે ay અને x બનાવે xy. તો બંનેમાંથી વધારે ધ્રુવીય કોણ? તો કે ay. કેમ? તો એનું કદ નાનું મળ્યું છે આપણને. ખ્યાલ આવી ગયો? તો આ રીતે પ્રશ્નના જવાબ આપી શકાય છે. આ હોપ કે બધાને ખબર પડી છે બેટા. હવે આના પછીનો ઇલિસ્ટ્રેશન જોશો તો 28 નંબર બહુ સહેલો છે એટલે તમને જાતે જ કરવા માટે આપું છું. તો 28 નંબરનો પ્રશ્ન તમે જાતે કરશો. ઓકે, આઈ હોપ કે આના પછીના બધા એક્ઝામ્પલ બહુ સહેલા છે બેટા. તો દરેક એમસીક્યુ તમને હું સમજાવી દઉં છું ઇલિસ્ટ્રેશન. જેમ કે 28 નંબરની અંદર તમારે શું કરવાનું છે બેટા? તો કે ધારની લંબાઈ a શોધવાની છે. તો ધારની લંબાઈ a તમે આરામથી શોધી શકો છો જે આપણે આગળ ગણ્યા એ પ્રમાણે. પછી 29 નંબરની અંદર a b c d e કુલ 5 નાના મોટી એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપ્યા છે. કોઈ ધારની લંબાઈ a અને પોટેશિયમની ક્રિસ્ટલ રચના આખી આપેલી છે. તો મિત્રો યાદ રાખો, જો ટાઈમ બગાડવા કરતા લેક્ચરની પણ એક ટાઈમ લિમિટ છે અને હું તમને જેટલું મેક્સિમમ કરાવી શકું એટલું હું કરાવવાનો જ છું. પણ અહીંયા બધા દાખલા કઈ રીતે ગણવા એની માહિતી આપી દઉં ટૂંકમાં. શોર્ટમાં 28 નંબર કેમ ગણવા ખબર પડી ગઈ. 29 નંબરની અંદર તમને નાના નાના પ્રશ્ન આપ્યા છે અને મોડ્યુલની અંદર એ બધા નાના નાના પ્રશ્નોના સોલ્યુશન પણ આપી દીધેલા છે ના. તો એ પણ ત્યાંથી તમે ગણી શકો છો. જો ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. આગળ ક્વેશ્ચન નંબર 30 આની જેવો જ છે. 27 નંબરનો પ્રશ્ન જે રીતે આપણે ગણ્યો એ જ રીતે ક્વેશ્ચન નંબર 30 છે. ઓકે, તો એ ગણાય જશે. ક્લિયર. હવે ત્યારબાદ 31 નંબરનો પ્રશ્ન હું કે છે કે 31 નંબરનો પ્રશ્ન કુલ 2-3 સંયોજનોની માહિતી આપે છે. તો એ બધા સંયોજનોની માહિતી મેળવવાની છે તમારે અને રેશિયો મેળવવાનો છે. તો આપણે 31 નંબરનો પ્રશ્નમાં પણ થોડી થોડી માહિતી આપેલી છે. તો વાંચીને પ્રયત્ન કરજો. જો તમે ગણી શકો તો બરોબર, અને ન ગણી શકો એવું લાગે તો મને મેસેજ કરી દેજો, તો હું નેક્સ્ટ લેક્ચરથી ગણાવી દઈશ. ઓકે, પણ આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને બધા જ એમસીક્યુ ટાઈપ ઇલિસ્ટ્રેશન ખબર પડ્યા છે. પ્લસ જે 28, 29 કે 30 જે 31 જાતે ગણવા માટે આપ્યા છે એકદમ નોર્મલ છે, કારણ કે જે બેઝિક જીનિક લેવલમાં આવે છે એ જ છે. એટલે આશા રાખીશ કે બધા એક્ઝામ્પલ તમે જાતે ગણી શકશો. આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને બધી ખબર પડી ગઈ હશે. જે પણ પ્રકારે ડેન્સિટીના એક્ઝામ્પલ આપણે ગણ્યા એ બધા તમારે ધ્યાનથી ગણવાના રહેશે. ઓકે, આગળ પછી નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.